માળિયાહાટીનામાં વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। આંખોની સંભાળ માટે માનવતાનું ઉમદા પગલું ભરવામાં આવ્યું હતું। માળિયાહાટીનાના આલિશાહ બાગ જમાતખાનામાં સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ તેમજ ડોક્ટર આભાબેન આર શેઠ માળિયાહાટીના દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન, દવા, ઓપરેશન અને ચશ્મા વિતરણનો વિશાળ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પના સફળ આયોજનમાં આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીનાનું યોગદાન રહ્યું હતું। નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા આંખોની પરીક્ષણથી લઈને ઓપરેશન સુધીની તમામ તબીબી સેવાઓ સંપૂર્ણતઃ મફત કરવામાં આવી હતી। આ કેમ્પનો શુભારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। આસપાસના ગામ લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવાઓનો લાભ લીધો હતો। આવા કેમ્પો સમાજના નબળા વર્ગ માટે આશીર્વાદ સમાન છે। શાંતિલાલ ગાંધી પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ માળિયાહાટીના દર મહિનાની 17 તારીખે સર્વે દાતાઓના સહયોગથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા જે વિનામૂલ્યે નેત્રરોગની દવા, સારવાર, ઓપરેશન તેમ મશીનથી ટાંકા વગરને યોજાય છે। લઈ જવું, મૂકી જવું ઓપરેશન તેમજ ચશ્મા, નેત્રમણી, તાબડા વગેરે ફ્રી આપવામાં આવે છે કેમ યોજાય છે। અત્યાર સુધીમાં 21,004 ઓપરેશન છે। એ પણ ઓપરેશનમાં ફરિયાદ નથી। આજે પણ ઘણા ઓપરેશનો સફળ થાય, શુભેચ્છા થાય ઉપસ્થિત છે। સર્વે આ પ્રસંગે સર્વે માનવપણો ઉપર ઉપસ્થિત રહ્યા। ઉપરાંત મોમીન સમાજે જે જગ્યા આપી છે એ માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર। દાતા શ્રી સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના, આભાબેન આર શેઠ માળિયાહાટીના, પ્રમોદભાઈ રેપારેજા માળિયાહાટીના તેમજ આજના કેમ્પમાં ઉપસ્થિત જે લોકોએ સહયોગ આપ્યો છે પૈકીમાં આજે ચશ્મા વિતરણ પણ વિનામૂલ્યે નંબરવાર ચશ્માનું વિતરણ પણ રાખવામાં આવે છે। એ માટે આર્ટ એન્ડ ભૂપેનભાઈ પાણીનો પણ આભાર માનીએ છીએ। આ પ્રસંગે જે ઉપસ્થિત અમને પ્રોત્સાહિત કરે છે પ્રેસ પ્રતિનિધિ મહેશભાઈ, કાનાભાઈ, વિનુભાઈ ગુડાચેરા તેમજ મયુરભાઈ વગેરે ઉપસ્થિત રાખી એમને સફળતા શુભેચ્છા આપી છે તે માટે તેમને ખૂબ ખૂબ આભાર। અને જે આ મારી આશીર્વાદ રૂપ છે મોતિયા વગરનો મોતિયા માટેનો થાય તો અમારી અપેક્ષા છે મોતિયા વગરનો માળિયા તાલુકો બને એમ આ કેમ્પ અમારા માટે આશીર્વાદ રૂપ છે। આજના કેમ્પમાં જે સહયોગ મળે છે દરેક દાતાઓનો સહયોગ આવેનો સર્વેનો ભૂમિ સમાજ વગેરેનો સહયોગનો આભાર માનીએ છીએ અને આ કેમ્પની સફળતાની શુભેચ્છા ઈચ્છીને મારી વાણી વિરામ આપું છું।